નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું મેઘા અગ્રવાલ। 11 ઓગસ્ટ 1979 મોરબી માટે આ એક માત્ર તારીખ નહોતી। આ એક એવો દિવસ હતો જ્યારે પાણીની એક ભયાનક લહેર આખા શહેરનું જીવન બદલી નાખ્યું હતું। માત્ર થોડા કલાકોમાં ઘરો તૂટ્યા, પરિવારો વિખૂટા પડ્યા અને અનેક લોકોની જિંદગી ક્યારે પહેલા જેવી રહી જ નહીં। આજે આ ઘટનાને 47 વર્ષ થઈ ગયા છે, પરંતુ સવાલ એ છે કે શું મોરબી એ દિવસને ભૂલી શક્યું છે? જવાબ છે ના, ક્યારેય નહીં। 11 ઓગસ્ટ 1979 ના દિવસે મચ્છુ બે ડેમ પર સતત ભારે વરસાદનું દબાણ હતું। ડેમ છલોછલ ભરાઈ ગયો હતો અને પછી આવી એક ઘડી કે બપોરે લગભગ 3:30 વાગે મચ્છુ બે ડેમ તૂટી પડ્યો। ધસમસતું પાણી મોરબી તરફ આગળ વધ્યું અને લોકોને કંઈ સમજાય એ પહેલા જ પાણી શહેરોમાં ઘૂસી આવ્યું। કલ્પના કરો, જે રસ્તાઓ પર લોકો રોજ ચાલતા હતા, જે બજારોમાં લોકો ખરીદી કરતા હતા અને જે ઘરોમાં પરિવાર સાથે હાસ્ય ગુંજતું હતું, એ જ જગ્યાઓ પર અચાનક પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું। લોકો જીવ બચાવવા દોડવા લાગ્યા। કોઈ મકાનની છત પર ચડ્યું, કોઈ ઊંચી જગ્યાએ પહોંચવા દોડ્યું અને કોઈ પોતાના પરિવારના સભ્યોને શોધવા માટે પાણી સામે જ ઝઝૂમતું રહ્યું। પરંતુ પાણીનો પ્રવાહ એટલો ભયાનક હતો કે ઘણા મકાનો અને ઇમારતો પણ તેની સામે ટકી શક્યા નહીં। એ દિવસે મોરબીમાં માત્ર પાણી જ નહોતું આવ્યું, એક આખી પેઢીની યાદોમાં કાયમ માટે વસી જાય એવી હોનારત આવી હતી। ગલી હોય કે મહોલ્લો, બજાર હોય કે મકાનની છત, ચારે તરફ વિનાશક દ્રશ્યો હતા અને સૌથી મોટી કરુણતા એ હતી કે માણસોની સાથે મોટી સંખ્યામાં અબોલા પશુએ પણ જીવ ગુમાવ્યો। હોનારત બાદનું મોરબી ચારે તરફ કાદવ, તૂટેલા મકાનો, વિખરાયેલું જીવન અને પોતાના સ્વજનોને શોધતા લોકો। ઘણા પરિવારો માટે તો આ એક એવી રાત હતી કે જ્યારે પૂરી જ ન થઈ। કોઈ પોતાના પિતાને શોધતું હતું, કોઈ પોતાની માતાને, કોઈ ભાઈને તો કોઈ પોતાના સંતાનને, અને ઘણા લોકોને પોતાના સ્વજનો ફરી ક્યારેય મળ્યા જ નહીં। આ જ કારણ છે કે મચ્છુની એ હોનારત માત્ર મોરબીનો ઇતિહાસ નહીં, એ ગુજરાતની સામૂહિક યાદનું એક ક્યારેક ન ભૂસાય એવો અધ્યાય છે। પરંતુ આ વિનાશક વચ્ચે માનવતાની એક બીજી તસવીર પણ સામે આવી હતી। હોનારત બાદ વિવિધ સંસ્થાઓના લોકો મોરબી પહોંચ્યા। રાહત અને બચાવ કામગીરી શરૂ થઈ। કોઈ ખોરાક પહોંચાડતું હતું, કોઈ લોકોને સલામત સ્થળે લઈ જતું હતું, કોઈ પોતાના અજાણ્યા ભાઈ બહેનને મદદ કરી રહ્યું હતું। મોરબી તૂટ્યું હતું, પરંતુ મોરબીની માનવતા તૂટી નથી। આજે 47 વર્ષ પછી મોરબી ઘણું બદલાઈ ગયું છે। નવી ઇમારતો ઊભી થઈ છે, નવા રસ્તાઓ બન્યા છે, શહેર આગળ વધ્યું છે, પરંતુ મોરબીના ઘણા પરિવારોના હૃદયમાં 11 ઓગસ્ટ 1979 આજે પણ જીવંત છે। આ દિવસ આવે છે અને જૂની યાદો ફરી તાજી થઈ જાય છે। કોઈની આંખોમાં આંસુ આવી જાય છે અને કોઈ આજે પણ એ દિવસની વાત કરતા થોડી ક્ષણ માટે મૌન થઈ જાય છે। 11 ઓગસ્ટ મોરબી માટે શોકનો દિવસ પણ છે। મચ્છુ હોનારતમાં જીવ ગુમાવનાર તમામને ભાવભીની શ્રદ્ધાંજલિ। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે જોતા રહો BS9 TV ન્યૂઝ।